અમદાવાદ ખાતે પોષણ ઉત્સવ 2024 અંતર્ગત આંગણવાડીની મહિલાઓ દ્વારા મિલેટ વાનગી સ્પર્ધા યોજાઈ. અમદાવાદ ખાતે આંગણવાડીની બહેનો દ્વારા પોષણ ઉત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પોષણ ઉત્સવ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ્સમાંથી આંગણવાડીની બહેનો દ્વારા વિવિધ વાનગીઓ બનાવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પોષણ ઉત્સવ 2024 કાર્યક્રમમાં માતા યશોદા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. વાનગી સ્પર્ધામાં 404 આંગણવાડી પૈકી સેજા લેવલે ટેક હોમ રાશન અને મિલેટ્સમાંથી બનાવેલા કુલ 90 વિજેતા વાનગીઓ વચ્ચે સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાંથી ત્રણેય ઘટકના મિલેટ્સની 3 અને ટેક હોમ રાશનની 3 વિજેતા વાનગી જાહેર કરવામાં આવી હતી. આ આંગણવાડીની વાનગી સ્પર્ધામાં જીતેલી 18 વાનગીઓને આગળ જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં મોકલવામાં આવશે. આ ઉપરાંત ત્રણેય ઘટકની આંગણવાડીના વર્ષ 2021-22 વર્ષના માતા યશોદા એવોર્ડ અમરાઈવાડીના ધારાસભ્ય શ્રી ડોક્ટર હસમુખ પટેલ અને હાઉસિંગ સોસાયટીના ચેરમેન શ્રી મુકેશ પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ કુલ 6 બહેનોને એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ મહાનુભાવોએ આંગણવાડી બહેનો અને બાળાઓ દ્વારા રજૂ કરાયેલ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બદલાતા સમયની સાથે બદલાતી વાનગીઓ વચ્ચે આંગણવાડીની બહેનો દ્વારા વિસ્તરાતી વાનગીઓને જીવંત રાખવા માટે પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આંગણવાડીની બહેનો દ્વારા આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ વાનગીઓ ખાસ કરીને આંગણવાડીમાં સરકારશ્રી દ્વારા મળતા બાળ શક્તિ, પૂર્ણા શક્તિ અને મિલેટ્સમાંથી તૈયાર કરવામાં આવી હતી, જેમાં કોતરીની ખીચડી, મિલેટ્સના પાસ્તા, ફ્રેન્કી, ખાખરા, બાજરીના પિસ્સા, રાગીના લાડુ, બીટના લાડુ, થાલીપીઠ, મકાઈના ઢોસા જેવી વિવિધ 100થી વધુ વાનગીઓ બનાવવામાં આવી હતી. કાર્યક્રમને અંતે મુખ્ય અતિથિઓએ તેમજ અન્ય મહેમાનશ્રીઓએ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. આ કાર્યક્રમમાં ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર શ્રીમતી હિરાલબેન શેઠ અને સુશ્રી કોમલ વસાવા અને વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર તથા ICDSના બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ અને આંગણવાડીની બહેનો, કાર્યકરો, તેડાગર બહેનો અને હેલ્પર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.